નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું વરસાદના આવી રહેલા મોટા રાઉન્ડની। આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં ધોધમાર વરસાદ થઈ શકે છે। 5 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધીમાં ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે આજે 1 વાગ્યા સુધી યલો એલર્ટ આપેલું છે અને એ જિલ્લાઓમાં વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ થઈ શકે છે। આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 5 જિલ્લાઓમાં ભારેથી મધ્યમ અને ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં વધારે વરસાદની સંભાવના છે। ડાંગમાં પણ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે 1 વાગ્યા સુધી 5 જિલ્લા છે એમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની સંભાવના છે। जुलाई जमावट जोवा मळी रही है, त्यारे वरसादना त्रीजा राउंडनी शरूआत थई चूकी है एवुं कही शकाय। 23 जुलाई सुधी राज्यमां वरसादी माहोल रहेशे। भारेथी अतिभारे वरसादनी आगाही है। आजथी लईने 23 तारीख सुधी राज्यना विविध जिल्लाओमां वरसादी माहोल रहेशे। भारेथी अतिभारे वरसादनो आ राउंड है। 19 થી 21મી ના દિવસોમાં સૌથી વધારે વરસાદ થઈ શકે છે। અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં 7 દિવસ સુધી વરસાદી માહોલ રહી શકે। 19 અને 20 જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। કાંઠા વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 63% વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। કોડીનાર, ઉના, સૂત્રાપાડા, વેરાવળમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી ઉના કોડીનાર હાઈવે પર વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। તસવીરો આવી રહી છે ગીર સોમનાથથી, જ્યાં કોડીનાર, ઉના, સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ। ઉના કોડીનાર હાઈવે પર વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલથી વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને ગઈકાલે ઉના પંથકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તો ગીર ગઢડામાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો હતો। તો આજે પણ વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ જે દ્રશ્યો છે તે કોડીનાર ઉના હાઈવે પરના છે અને કોડીનાર ઉના હાઈવે પર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક ભારે વરસાદને કારણે જે વાહન ચાલકો હોય છે તેઓને પણ મુશ્કેલી પડી રહી છે। તો સાથે સાથે જે પ્રમાણે ગુજરાતભરમાં ચોમાસાનું આગમન થયું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે તે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે સતત વરસાદને લઈ ખેડૂતોના પાક છે તે પણ નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે। છેલ્લા એકાદ અઠવાડિયાની વાત કરીએ તો સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના કેટલાય વિસ્તારોની અંદર સરેરાશ 1 થી લઈ અને 2 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે અને તેમને કારણે ખેડૂતો છે તેઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મેઘરાજાએ ફરી સવારી કરી છે। અઠવાલાઇન્સ, ઉધના, કતારગામ, પાંડેસરા, વરાછા, અડાજણ સહિતના વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। આ વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે। સુરતના મોટાભાગના શહેરી વિસ્તારોમાં હાલ સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ક્યાંક ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે, તો ક્યાંક છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે। સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। જાહેર માર્ગો પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા થઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજથી લઈને 23 તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। હવે આપણે દ્રશ્યો બતાવીએ જૂનાગઢના ઘોઘમ ધોધના। જૂનાગઢનો ઘોઘમ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। જે વડાળા ગામની નજીક આવેલો છે આ ઘોઘમ ધોધ, જેનો અદ્ભુત નજારો માણવા માટે સ્થાનિક લોકો અને સાથે સાથે આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો અહીંયા આવતા હોય છે, કારણ કે ચોમાસામાં આ અદ્ભુત દ્રશ્યો જોવા મળતા હોય છે, બાકીના દિવસોમાં નથી મળતા। જિલ્લામાં મેઘમહેર બાદ પ્રકૃતિના રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઘોઘમ ધોધનો નજારો જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે।
તો છોટાઉદેપુરના નસવાડીમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। નસવાડીના ડુંગર વિસ્તારનો આ અદ્ભુત નજારો છે। ડુંગર સાથે જાણે વાદળો વાત કરતા હોય એ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। એકદમ આહલાદક દ્રશ્યો છે। ગનિયાબારી ગામના આ દ્રશ્યો જ્યારે તમે નસવાડીથી ગનિયાબારી ગામ તરફ જાઓ છો ત્યારે આ પ્રકારનો રસ્તો તમને જોવા મળશે। ગનિયાબારી ગામ જાણે વાદળોની સફેદ ચાદર ઓઢી લીધી હોય એ પ્રકારે જોવા મળી રહ્યું છે। આસપાસથી લોકો આ પ્રકૃતિના સૌંદર્યને જોવા માણવા માટે આવી રહ્યા છે। તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। કુદરતની જે અદ્ભુત કળા છે, કુદરતનું જે સૌંદર્ય છે એ જોવા માટે અહીંયા જે લોકો આવી રહ્યા છે એ આ બે સ્થળો છે। જૂનાગઢનો ઘોઘમ ધોધ અને છોટાઉદેપુરના નસવાડીમાં આ જે ગામ છે ત્યાં આગળ ડુંગરો જાણે વાદળો સાથે વાત કરતા હોય એ પ્રકારની તસવીર ગનિયાબારી ગામથી છે। આ તસવીર જ્યાં નસવાડીથી ગનિયાબારી ગામ તરફ તમે જાઓ તો તમને આ પ્રકારે પહાડી એરિયા અને વાદળો એકદમ નજીક હોય એવું જોવા મળશે। पर्वतों पर मेघराजा तोफानी वरसाद वरसावी रह्या छे। उत्तराखंडनी जो बात करीए तो उत्तराखंडमां वसता अनेक लोको माटे वरसाद हवे समस्या वधारी रह्यो छे, परंतु वरसाद बाद प्रवासीओमां खुशीनो माहोल पण छे। वरसादी माहोलमां नैनीतालमां प्रकृति खीली उठी छे। नदी झरना वहेवा लाग्या छे। અહીં જાણે કે ધરતી પર જ સ્વર્ગ હોય તેવી લાગણી અનુભવાઈ રહી છે। પર્વતોની આસપાસ આવતા વાદળો જાણે પર્વતો સાથે ગોષ્ઠી કરી રહ્યા હોય એવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા। મોટી સંખ્યામાં અહીં આવેલા પ્રવાસીઓ અહીંના પ્રસિદ્ધ તળાવમાં આહલાદક વાતાવરણ વચ્ચે બોટિંગની મજા માણી રહ્યા છે। વરસાદથી ઝરણા સક્રિય થતા નૈનીતાલની સુંદરતામાં વધારો થયો છે। કુદરત સોળે કળાએ ખીલતા અહીં પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। उत्तराखंडના નૈનીતાલથી આ તસવીરો આવી રહી છે। પ્રવાસીઓને આ નજારો ખૂબ જ મનમોહક લાગી રહ્યો છે। ઘણા પ્રવાસીઓ નૈનીતાલના પ્રવાસે ખાસ ચોમાસુ સિઝનમાં આવતા હોય છે, જેથી આ પ્રકારની તસવીરો, આ પ્રકારના દ્રશ્યો તેમને જોવા મળે। અહીંયા પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોઈ શકાય છે। નૈનીતાલ આમ પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયેલું શહેર છે। અહીં આગળ લોકો મોટી સંખ્યામાં રજાના દિવસોમાં પણ આવે છે અને ચોમાસુ સિઝનમાં પણ આવતા હોય છે। વિવિધ પ્રકારના ઝરણા, ધોધ અહીંયા તમને જોવા મળશે। તમિલનાડુના સેલમમાં મહિલાએ કરી આત્મહત્યા। બસની આગળ કૂદીને મહિલાએ જીવન ટૂંકાવી લીધું। બાળકની ફીની વ્યવસ્થા કરવા માટે તેણે આપઘાત કરી લીધો। સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી હતી આ મહિલા। આપઘાતની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે આ મહિલાએ પોતે બસની આગળ આવીને પોતે આપઘાત કરી લીધો, આત્મહત્યા કરી લીધી। બસની આગળ મહિલા કૂદી ગઈ અને પોતાનું જીવન ટૂંકાવી લીધું। બાળકની ફીની વ્યવસ્થા ન કરી શકી આ મહિલા અને ચિંતામાં હતી, આર્થિક સંકળામણમાં હતી। સફાઈ કર્મચારી તરીકે એ ફરજ બજાવતી હતી। હવે અન્ય સમાચારો તરફ નજર કરીએ। ચોમાસાની સિઝનમાં રોગચાળાએ પણ માથું ઉચક્યું છે। તાવ, ઉધરસ, મચ્છરજન્ય રોગના કેસ વધી રહ્યા છે। રાજકોટમાં આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા છે 435 દર્દીઓ। સપ્તાહમાં મનપાના આરોગ્ય કેન્દ્રમાં 435 દર્દીઓ નોંધાતા હોય છે। સિવિલમાં દૈનિક 500થી પણ વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। મતલબ સાફ છે કે ચોમાસુ સિઝન છે, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ પણ ધીરે ધીરે વધતા જઈ રહ્યા છે। એક તરફ સુરત, રાજકોટ, આણંદમાં કંજક્ટિવાઇટિસના કેસ પણ વધી રહ્યા છે, તો બીજી તરફ આ સિઝનલ વાયરલના કેસો પણ અત્યારે રાજકોટમાં જોવા મળી રહ્યા છે। તાવ, ઉધરસ, મચ્છરજન્ય રોગના કેસમાં વધારો થયો છે। રાજકોટમાં જનરલી જે ઓપીડીની સંખ્યા હોય છે એ વધીને લગભગ બમણી થઈ ગઈ છે। રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં 435 દર્દીઓ નોંધાયા છે। સપ્તાહમાં મનપાના આરોગ્ય કેન્દ્રમાં 435 દર્દીઓ જોવા મળ્યા। સિવિલમાં દૈનિક 500થી પણ વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। જનરલી જે દર્દીઓની શિકાયતો છે, ફરિયાદો છે એ તાવ, ઉધરસ, શરદી, ખાંસીની વધારે જોવા મળી રહી છે, એટલે કે વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે। તો રાજકોટમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો પણ વધી રહ્યો છે। તાવ, ઉધરસ અને મચ્છરજન્ય રોગના કેસ અચાનક વધી રહ્યા છે। આરોગ્ય કેન્દ્રમાં 435 દર્દીઓ નોંધાઈ રહ્યા છે। સપ્તાહમાં આરોગ્ય કેન્દ્રમાં 435 દર્દીઓ નોંધાયા છે। આ પહેલા આનાથી ઓછા હતા, પરંતુ હવે સંખ્યા વધતી જઈ રહી છે। સિવિલ હોસ્પિટલમાં દૈનિક 500 દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે અને મોટાભાગના દર્દીઓ છે એમને
તાવ ઉધરસની વધારે ફરિયાદો હોય છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા મારી સાથે હાર્દિક જોડાયા છે। હાર્દિક, રાજકોટની જો વાત કરીએ તો ગઈકાલ સુધી કંજક્ટિવાઇટિસના કેસ પણ વધારે જોવા મળતા હતા, આજની સ્થિતિ શું છે? પણ વકર્યો છે। હાલ જે છે રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ આશરે 500 જેટલા દર્દીઓ જે છે એમની ઓપીડી નોંધાતી હોય છે। સામાન્ય રીતે તાવ, શરદી, ઉધરસના કેસમાં વધારો થયો છે। હાલ જો રાજકોટ પંથકની વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા દૂર દૂરથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। ખાસ કરીને જે છે તાવ, શરદી, ઉધરસના કેસ વધ્યા છે। શું કહેશો, તમને શું થયું છે? મને છાતીમાં દુખાવા આવેલા અત્યારે, કેસ બારીમાં કેસ કઢાવવા ગયેલા અત્યારે, બરાબર હમણાં આવે છે। આ દાદા હે, આવો દાદા। ચોક્કસથી હાલ વાત કરવામાં આવે તો જે રીતે અહીંયા દર્દીઓ છે એ પણ દૂર દૂરથી આવતા હોય છે, અલગ અલગ રોગ માટે અહીંયા સારવાર લેવા માટે આવતા હોય છે। સામાન્ય રીતે જે તાવ, શરદી, ઉધરસના કેસમાં મોટો વધારો થયો છે। હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રાજકોટ શહેરમાં જે છે સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ 10 જેટલી બારીઓ ખોલવામાં આવી છે અને આ તમામ બારીઓ ઉપર અત્યારે ભીડ જોવા મળી રહી છે। અત્યારે જે છે રાજકોટ શહેરમાં બફારાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કહી શકાય કે જે રાજકોટ શહેરમાં શરૂઆતમાં જે રીતના વરસાદ પડ્યો હતો ત્યારબાદ વરસાદે વિરામ લીધો છે અને ગરમીનું વાતાવરણ છે, જેને લઈને ઉધરસના કેસમાં પણ મોટો વધારો થયો છે। રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે પણ જે છે 400 જેટલા કેસ અત્યારે નોંધાયા છે। જી હાર્દિક, બીજી ખાસ વાત એ છે કે કંજક્ટિવાઇટિસને લઈને રાજકોટમાં શું સ્થિતિ છે? કારણ કે ગઈકાલે આંખ આવવાના કેસો પણ ખૂબ વધ્યા હતા, ચેપી બાળકોમાં ખાસ કરીને ચેપ વધી ગયું હતું। ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે છે રાજકોટમાં આંખ આવવાના કેસ પણ મોટી સંખ્યામાં વધ્યા છે। છેલ્લા 4 દિવસમાં 20% જેટલા કેસ વધ્યા છે। હાલ વાત કરવામાં આવે તો જે છે આંખ આવવાનું જે કારણ છે તેવું પણ જે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને જણાવ્યું હતું કે અત્યારે જે રીતના વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે એને લઈને આંખ આવવાના કેસ પણ વધ્યા છે અને એને લઈને પણ સિવિલ હોસ્પિટલમાં અત્યારે દર્દીઓનો ધસારો વધ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે છે અત્યારે 20% જેટલો વધારો થયો છે અને હાલ જે છે એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 60 કરતાં પણ વધુ દર્દીઓ છે એ આંખની સારવાર માટે આવતા હોય છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ પંથકમાં જે છે આંખ આવવાના કેસ પણ વધ્યા છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। રાજકોટમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ તો વધી જ રહ્યા છે, આંખ આવવાના કેસ પણ વધી રહ્યા છે। આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે, દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે આરોગ્ય કેન્દ્રો। પર્વતના ઢાળ પર એસટી બંધ પડી ગઈ, પ્રવાસીઓએ ધક્કા માર્યા। જી હા, વાત વલસાડની છે। વલસાડમાં એસટી બસ બંધ પડી ગઈ અને પ્રવાસીઓને હાલાકી પડી। બસ બંધ થઈ જતા ચાલુ વરસાદે પ્રવાસીઓ પાસે ધક્કો મરાવવો પડ્યો। બસ બંધ થઈ જતા પ્રવાસીઓને અડધા રસ્તે ઉતાર્યા। સલામત સવારી એસટી અમારી, પરંતુ આ એસટી જો બંધ થઈ જાય તો પ્રવાસીઓની સલામતી પણ છે એ અસલામતીમાં ફેરવાઈ જતી હોય છે, કારણ કે નવી બસ છે, પ્રવાસીઓએ ધક્કો મારીને એસટી બસને સલામત કરી દીધી। વરસાદના આવા દ્રશ્યો જે છે એ કોમન થઈ ગયા છે। વરસાદમાં નવી બસો બંધ થાય છે એટલે તંત્ર સામે પણ આ એક સવાલ ઉઠે છે। અમરેલીમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો। ટ્રકે રસ્તા પર બેઠેલી ગાયોને અડફેટે લીધી। અકસ્માતમાં 7 ગાયોના મોત થયા, જ્યારે 3થી વધુ ગાયો ઈજાગ્રસ્ત બની। અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો। અકસ્માતની જાણ થતાં ગૌપ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રક ચાલકને ઝડપી પાડવા ઉગ્ર માંગ કરી હતી। તો ટ્રક ચાલકે ગાયને અડફેટે લીધી હતી, ત્યારે સ્થાનિક કેટલાક લોકોએ આ ટ્રક ચાલકને ઝડપી લેવા માટે ઉગ્ર માગણી કરી। 7 ગાયોના મૃત્યુ થઈ ગયા, જ્યારે 3થી વધુ ઘાયલ થઈ છે। અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। રાજ્યના વધુ સમાચારો જોઈશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે। ફિક્સ ડિપોઝિટ ખોલ દો। રાજકોટમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે ધોરણ 12નો વિદ્યાર્થી ચક્કર ખાઈ બેભાન થઈ ઢળી પડ્યો। વિદ્યાર્થીને ક્લાસરૂમમાં હૃદયરોગનો હુમલો આવ્યો, તે બેહોશ થઈ ગયો, પરસેવો વળવા લાગ્યો। ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષિકા હિપતાઈ ગયા। મુદિતને ઉચકીને સાથી વિદ્યાર્થીઓ નીચે બેસાડ્યો। તમામને મળીને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો, જોકે મુદિતની હાલત સતત લથડી ગઈ।
શિક્ષિકાના કહેવાથી વિદ્યાર્થીઓ મુદિતને ઉચકીને આચાર્યની ઓફિસમાં લઈ ગયા, જ્યાં CPR આપવામાં આવ્યું. ત્યાં સુધીમાં 108ની ટીમ પહોંચી ગઈ. તેણે પણ CPR આપ્યું અને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ પહોંચાડાયો. જોકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો. શહેરની લાલ બહાદુર શાસ્ત્રી હાઈસ્કૂલમાં 12 કોમર્સના વિદ્યાર્થીઓની એકમ કસોટી હતી. જોકે જિંદગીએ નાના વિદ્યાર્થીની કંઈક અઘરી જ કસોટી કરી. 17 વર્ષીય મુદિતના પિતા અશોકભાઈ નડિયાપરા સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. મુદિત અને પ્રીત નામના 2 બાળકો છે. જોકે મુદિતને આજે હાર્ટ એટેક ભરકી ગયો. યુવાનો અને નાના બાળકોમાં હાર્ટ એટેકના કિસ્સામાં છેલ્લા કેટલાક સમયથી વધારો થયો છે, જે ચિંતાજનક છે. અગાઉ ખેડામાં પણ આવી ઘટના સામે આવી ચૂકી છે. જેતપુરમાં આંખલાઓ બાખડ્યા. આ વખતે 2 નહીં પણ એક સાથે 3 આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. ક્રિકેટમાં જેમ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતા 2 ખેલાડીઓ ઢળી પડે, એમ 2 આંખલા ઢળી પડ્યા. બાઇકનો બુકડો બોલાવી દીધો. ભગવાનનો મોટો પાર માનો કે આ નાનકડું બાળક એક સ્થાનિકની સમય સૂચકતાને કારણે બચી ગયું. ઘટના રાજકોટના જેતપુરની છે, જ્યાં 3 આંખલા વચ્ચે યુદ્ધના મંડાણ થયા. સૌથી પહેલા છકડા પાછળ બાખડતા ટ્રેક્ટરને ટક્કર મારી. એક વ્યક્તિ પાવડો લઈને આંખલાને વિખેરવા ગયો, પણ ફાવ્યો નહીં. એક આંખલા પર જાણે કે બીજા 2 આંખલાને ગયા ભવનું કોઈ વેર હોય એમ તૂટી પડ્યા. ડરી ગયેલો આંખલો બીજા 2થી બચવા ભાગ્યો, તો બીજા 2 આંખલાએ પાછળ દોડ મૂકી. દોડતા બંને દિવાલ નજીક લપસીને નીચે પટકાયા. બાઇકને નુકસાન પહોંચાડ્યું. ત્યાં સુધીમાં તો ત્રીજો આંખલો ફરીવાર આવી પહોંચ્યો અને બંને મળીને ત્રીજા આંખલા પર ફરી વળ્યા. આ દરમિયાન સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા. આંખલા જ્યારે દોડ મૂકીને આવી રહ્યા હતા, ત્યારે કારની પાછળ એક નાનકડું બાળક ઊભું હતું, જેની જાણ થતાં જ એક વ્યક્તિ દોડતો પહોંચ્યો અને બાળકને ઉચકી લીધું. જો તેણે બાળકને ત્યાંથી હટાવ્યું ન હોત તો જાનહાની થઈ શકી એમ હતી. શહેરમાં રખડતા ઢોરના આટલા આતંકથી પરેશાન સ્થાનિકો નગરપાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. મહીસાગર પંથકમાં બિલાડીનો વિડીયો વાયરલ થયો. દૂધનો લોટો બિલાડીના માથામાં ફસાઈ જતા બિલાડીએ ગાંડું કર્યું. બિલ્લી રાણી એવી મુસીબતમાં ફસાઈ કે જેનો કોઈ પાર જ નથી. દૂધની લાઈમાં બિલાડીએ સ્ટીલના લોટામાં મોઢું તો ઘુસાડ્યું, પણ પછી બહાર ન નીકળ્યું. લોટો માથામાં ફસાયો અને બિલાડી ધંધે લાગી ગઈ. જેમ મિસગાઇડેડ મિસાઇલ છૂટે એમ બિલાડી છૂટી પડી. થોડી વારમાં તો પોતાની ચાલ ભૂલી ગઈ અને કપિરાજની જેમ કૂદવા લાગી. મોતના કૂવામાં જેમ ગાડીઓ ગોળ ફરે એમ બિલાડી ખેતરમાં ગોળ ચક્કર મારવા લાગી. ઝીરો વિઝિબિલિટીમાં વાહન ચલાવતા ચાલકને જેવી ફિલિંગ આવે એવી ફિલિંગ કદાચ બિલાડીને આવતી હશે, કારણ કે મોઢું લોટામાં ફસાયા પછી બિલાડી દિશાવિહીન બની ગઈ. કંઈ જ દેખાતું હતું નહીં. ગામ હોય ત્યાં ટીખળ ટોળકી તો હોય જ. એક શખ્સ મુસીબતમાં મુકાયેલી બિલાડીને લાત મારતો પણ જોવા મળ્યો, તો બીજો લાકડીઓ ફટકારતો પણ દેખાયો. સ્થિતિ એવી સર્જાઈ કે બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ. જોકે શાણા માણસો ભેગા થયા અને બિલાડીને લોટાની ગુલામીમાંથી આઝાદી અપાવી. વિડીયો મહીસાગરના રૈયાલી ગામનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. દાહોદ સંતરામપુર હાઈવે પર એસટી બસ સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો. વેલાપુર ગામે 2 બસ સામસામે અથડાતા અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં ડ્રાઈવર, કંડક્ટર સહિત 12 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ તરફ આણંદમાં અજીબોગરીબ અકસ્માત થયો. ટ્રેક્ટર પલટી મારતા ખેડૂતનું મોત. ત્રંબોવાડ ગામમાં વાવણી કરતા સમયે ટ્રેક્ટર પલટી જતા ખેડૂતે જીવ ગુમાવ્યો. એક તરફ ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા અને બીજી તરફ ખેડૂતે ખેતરમાં રીંગો મારવા જતા ટ્રેક્ટર પલટી માર્યું અને ખેડૂતનું મોત નીપજ્યું. અચાનક પરિવારના વ્યક્તિનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો. વલસાડના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો. સર્વિસ રોડ પર મોપેડ પર જઈ રહેલા એક દંપતીને ટેમ્પોએ ટક્કર મારતા બંને રોડ પર ફંગોળાયા. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે બાઇક ચાલક વિનોદભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વાપી વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જાહેર માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યાઓ થઈ રહી છે. આ તસવીરમાં જોઈ શકાય છે. દક્ષિણ ગુજરાતમાં હજુ 6 દિવસ વરસાદી માહોલ રહેશે અને સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં આજથી લઈને 23 તારીખ એટલે કે 23 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. તો દક્ષિણ ગુજરાતના લગભગ 5 થી 7 જેટલા જિલ્લાઓમાં આજથી લઈને 23 જુલાઈ સુધી મધ્યમથી ભારે વરસાદ અને કેટલાક એટલે કે 19-20 તારીખના દિવસોમાં તો ભારે વરસાદ પડવાની સંભાવના છે અને 23 તારીખ સુધીમાં પણ વલસાડ છે, નવસારી છે, આ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. રેડ એલર્ટ પણ આપવામાં આવેલું છે.
અને હવે વાત મોંઘા તહેવારોની. એક પછી એક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. શાકભાજી પછી હવે ફળોના ભાવ આસમાને પહોંચ્યા છે. અધિક માસ અને શ્રાવણ મહિનો પણ આવી રહ્યો છે, પરંતુ એ પહેલા ભાવ તમે જુઓ શાકભાજી અને ફળોના તો આસમાન આંબી રહ્યા છે. ફળોના ભાવ એકાએક ઊંચકાતા લોકો ખૂબ ચિંતિત છે. અચાનક શું થઈ જાય છે આ શાકભાજીને? કારણ કે ખેડૂતોને જ્યારે ભાવ મળવાના હોય છે ત્યારે ટમાટર કે બીજા મરચાના ભાવ મળતા નથી, પણ જ્યારે એ માર્કેટમાં લેવા જાય છે તો 200 રૂપિયાના કિલો ટમાટર. સામાન્ય લોકો માટે ઉપવાસ કરવા હવે મુશ્કેલ બન્યા છે, કારણ કે ફળો પણ હવે મોંઘા બની ગયા છે. એ અધિક માસ જે છે એની શરૂઆત થઈ ગઈ છે. ઘણા લોકો અધિક માસમાં વ્રતની શરૂઆત કરતા હોય છે, ત્યારે ઉપવાસમાં મોટે ભાગે ફળફળાદી લેતા હોય છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે શ્રાવણ મહિના દરમિયાન લોકો ક્યાંક ઓછા ફળો આરોગશે, કારણ કે તેના ભાવ આસમાને છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે. હાલ અમે ઊભા છીએ અમદાવાદના જમાલપુરના જે હોલસેલ શાકભાજી માર્કેટ છે ત્યાં, કે જ્યાં આપ જોઈ શકો છો કે જે તમામ શાકભાજી જે આવી રહ્યું છે તે તમામ બહારગામથી આવી રહ્યું છે. એટલે કે મહારાષ્ટ્ર ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફથી જે શાકભાજી આવી રહ્યું છે. પરંતુ હાલ તમામ શાકભાજી, જે ટામેટા સહિતનું તમામ શાકભાજી જે છે તેના ભાવ સાતમા આસમાને છે. અંદાજે 20 થી 30% જેટલો ભાવ વધારો શાકભાજીના ભાવમાં જોવા મળી રહ્યો છે. એક તરફ અધિક માસ જે છે અને ત્યારબાદ આવનારો જે શ્રાવણ માસમાં જે તહેવારોની મોસમ આવશે, અને તે પહેલાં જ શાકભાજીના ભાવ સાતમા આસમાને પહોંચતા તેની સીધી અસર ગૃહિણીના બજેટ પર જોવા મળે તો નવાઈ નહીં. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઘટાડો થતો નહીં, વધતો જાય ભાવ. દાડેથી ભાવ વધતો જાય. વેપારીઓના ઘરાકી નહીં, આવે ના આવે, માલનો અંદર બગાડ થાય નાખી દે, પણ સસ્તું ના આપે. વેચાવું કે ના વેચાવું, રકમ લાવો ને કે ખાતા બંધ. આ વર્ષે જે અનરાધાર વરસાદ, ખાસ કરીને જ્યારે ચોમાસું પહેલેથી જ સક્રિય રહ્યું હોય અને વરસાદનું પ્રમાણ વધારે હોય તો સ્વાભાવિક છે કે શાકભાજી નાશવંત વસ્તુ છે, કુદરત ઉપાર્જિત વસ્તુ છે. અને ખાસ કરીને જે ટમેટા છે એ ટમેટાના પાકને લગભગ 50 થી 60% જેટલું જ્યારે નુકસાન થયું હોય, આ બીજું મુખ્ય ભાવ વધારાનું કારણ છે. શાકભાજી બાદ હવે ફળોના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે તહેવારો પહેલા જ ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ખાદ્ય તેલ બાદ હવે ફળો પણ મોંઘા થયા છે. ફળોના ભાવ એકાએક ઉચકાયા છે. સામાન્ય લોકો માટે ઉપવાસ રહેવું પણ હવે મુશ્કેલ બની ગયું છે. ખાવું તો ખાવું શું, એ સ્થિતિ થઈ ગઈ છે. 3 અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે આપને. એક તરફ ટમાટરના ભાવ અને અન્ય શાકભાજીના ભાવ તમે જુઓ તો આસમાની છે. ટમાટર તો 200 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે ને તેના નામે તો સોશિયલ મીડિયામાં મીમ્સ બની રહ્યા છે, વિડીયો બની રહ્યા છે કે આટલી મોંઘી ટમાટરની ખરીદી કરવી, એ ટમાટરને લોકો તિજોરીમાં રાખતા થઈ ગયા છે. એ સ્થિતિ આવી છે, કોઈ જ કંટ્રોલ નથી. બીજી તસવીર આપણે ખાદ્યતેલની જોઈ રહ્યા છે. ખાદ્યતેલમાં પણ લગાતાર જ્યારે શ્રાવણ મહિનો આવે, એ તહેવારો આવે એટલે તેલિયા રાજાઓ જે છે એ વધારે એક્ટિવ થઈ જાય છે, એના ભાવ વધારી દેતા હોય છે. ત્રીજી તસવીર આપણે ફળફળાદીની જોઈ રહ્યા છે. અહીં પણ એક જ કારણ આપવામાં આવી રહ્યું છે કે વધારે વરસાદ થયો છે, નુકસાન થયું છે, પરંતુ આ કોમન કારણ છે. આ ઘણી વખત સંગ્રહખોરી પણ એક કારણ હોય છે ભાવ વધારા પાછળ, જેને આપણે નજરઅંદાજ કરતા હોઈએ છીએ. તો તહેવારો નજીક આવતા ન માત્ર તેલ પરંતુ હવે તો ફ્રૂટના ભાવ પણ વધતા જોવા મળી રહ્યા છે. આ દિવસો દરમિયાન લોકો વ્રત ઉપવાસ રાખતા હોય છે. જે ઉપવાસ અને વ્રત દરમિયાન સૌથી વધારે લોકો ફળોને આરોગતા હોય છે, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે શ્રાવણ મહિના દરમિયાન લોકો ક્યાંક ઓછા ફળો આરોગે તો નવાઈ નહીં. એટલા માટે કહેવું પડે છે, રાજકોટમાં ફ્રૂટના ભાવ વધતા લોકો પર આર્થિક ભારણનો સામનો આવી ગયો છે. ભાવ વધી ગયા છે, ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. અઠવાડિયા પહેલા હું આવ્યો હતો ત્યારે સફરજનના ભાવ 240 કે 200 રૂપિયાની આસપાસ હતા. અત્યારે ઓલમોસ્ટ 300 ઉપર વહી ગયા છે. કે દેશી ફ્રૂટમાં તો એને ભાવ જ છે. કેળા એક વધારે ભાવ છે, કેળા છે, કેળામાં વધારે ભાવ અત્યારે થઈ ગયો, ડબલ ભાવ થઈ ગયો છે. એમાં હોલસેલરો વધારે ભાવ પહેલા નક્કી કરતા હોય છે. અમારા રિટેલરો તો ઉપરથી જે આવતો એ જ ભાવે અમે તો વેચીએ. ભાવ વધી ગયા છે ઓલમોસ્ટ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. ભાવ વધી ગયા છે ઓલમોસ્ટ.